હું એક આયુર્વેદિક સંસ્થાની સાથે જોડાયેલ છું અને એ છે અસ્ક્લેપિયસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ. અને એમાં મેં પૂરી નિષ્ઠાથી કામ કર્યું છે અને એનું સ્વાગત કરવા માટે આજે અમારા મેમ અમારા ઘરે આવ્યા છે. એમ જો હવે અમારા ઘરે સ્વાગત કરવા બધા મેમ આવી ગયા છે, પહોંચી ગયા છે. જો મસ્ત મજાનું મારું સ્વાગત કર્યું. મને પણ બહુ જ આનંદ થયો. કેટલા બધા મેમ અને મેમને પણ બહુ આનંદ થયો અમારે. જો કેટલા હશે. અને પછી મારું ને અંકિતનું હાર પહેરાવીને સ્વાગત કર્યું છે. જો બધા મેમ તો કેવી તાળી વગાડે છે ને, કારણ કે આપણે કામ જ એટલું મસ્ત કર્યું છે કે મેમ અને મારું પૂરું પરિવાર પણ હતું, બેનો ભાણકીઓ ભાણિયા બધા. અને હવે જો કેક કટિંગ કરવાની છે તો કેક પણ લઈને આવ્યા છે અને હું ને અંકિત હમણાં કેક કટિંગ કરશું. જો કેટલા મસ્ત મારી તાળી વગાડે છે, જોવો તો ખરા બધા. અને હું ને અંકિત જો હવે કેક કટિંગ કરીએ છીએ. હવે છોકરા પણ આમ જોવો મને કેટલી બગાડે છે. માસી મને બગાડવા દો, મને બગાડવા દો, જોવો ખરા. અને અમારા મેમ પણ હાલો સેજલબેન આજ તો તમને બગાડવાના જ છે, પણ આમ જુઓ તમે રહી ન જાઓ છે ખાલી. પણ કાંઈ વાંધો નહીં. પણ મને આમાં જો અમારા સપોર્ટર હોય ને તો એક જ અંકિત જ છે કે જેને મને આમાં સપોર્ટ કર્યા છે. એટલે મને આગળ આમ વધવામાં મને આમ મદદ કરી છે કે ના તું આમાં કર એમ. કે મને આમાં આનંદ થયો છે કે મારા સપોર્ટ મને છે, મારા મમ્મી પપ્પાનો મને સપોર્ટ છે આમાં. અને આમાં મારા મહારાજનો પણ મને આમ સાથ છે. મને આમ આનંદ થયો છે કે હાલો આ કામમાં આવીને અને મને આમ આનંદ થયો કે વાહ વાહ. મને આમાં 3 ગુરુજી મળી ગયા છે. એક તો મને મહારાજ છે કે જેના દુનિયામાં મને આવી છું, અને એક તો મારા મમ્મી પપ્પા છે કે જેમણે મને એને શીખવાડ્યું છે સાચા ખોટાની સમજ, કે કઈ રીતના આમાં તમારા દુનિયામાં રહેવું, કોની સાથે કેવી રીતે રહેવું. અને ત્રીજા તો છે અમારા ગુરુજી કે જેમને મને હાથ પકડીને હવે આગળ ચાલતા શીખવાડશે. એને એક મને નવી મંજિલ બતાવી છે કે તમારે આગળ કેવી રીતે ઓલું કરવું, કેવી રીતે ક્યાંય ઓલું કરવું કામ, ક્યાંય પાછળ નહીં પડવાનું. જ્યાં મને એવું નેગેટિવ જયારે હું થાવ ને ત્યારે મને મેમ છે ને હાથ પકડી લે કે તમારે નેગેટિવ તો થવાનું જ નથી, પૂરો સપોર્ટ છે અમારા બધાનો. પછી તમારે શું ટેન્શન છે એમ. તો મેં કીધું ના ટેન્શન તો મને કાંઈ નથી, કારણ કે મારા સપોર્ટ જ અંકિત છે. કારણ કે આજ સુધી એને મને એટલો સપોર્ટ. જુઓ મિત્રો, વિડીયો તમે જોયો, બધાના સપોર્ટથી મને એટલો આનંદ મળ્યો છે ને કે હવે તમારા બધાના સપોર્ટની હું રાહ જોઉં છું. તમે બધા મને સપોર્ટ કરો એટલે મને ઓર મજા આવે.